તો ફોરેસ્ટ વિભાગમાં શારીરિક ક્ષમતાની કસોટીમાં લાયક ઠરેલા કુલ જગ્યાના 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યાદી જાહેર કરાઈ છે। અગાઉ 8 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી, ત્યારે હવે 823 જગ્યાની સામે 25 ગણા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે। આ યાદીમાં અગાઉની 8 ગણા યાદીમાંના ઉમેદવારોના નામ પણ શામેલ કરાયા છે। ભણશે ગુજરાત વચ્ચે ગુજરાત અંતર્ગત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં આવે છે, પરંતુ દાહોદ જિલ્લાના સંજેલીમાં 1500થી વધુ સાયકલો ધૂળ ખાતી જોવા મળી। સંજેલીની કન્યા વિદ્યાલયના મેદાનમાં આ સાયકલો કાટ ખાઈ રહી છે, તેમ છતાં આ સાયકલોનું વિતરણ કરવામાં નથી આવ્યું। શાળાના આચાર્યનું કહેવું છે કે મેદાનમાં સાયકલો હોવાથી બાળકોને રમવા માટે મેદાન પણ મળતું નથી। આ પહેલા દાહોદમાં 2000થી વધુ સાયકલો જોવા મળી હતી, ત્યારે આ સાયકલોનું વહેલી તકે વિતરણ થાય તેવી વિદ્યાર્થીઓની માંગ છે। ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જે આ વાતને સાર્થક કરીને ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ નીકાળવામાં આવી હતી। વિદ્યાર્થીઓને પણ ભણવા માટે ભાર મૂકે તે માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ સાર્થક કરવામાં આવી હતી। તેવી જ એક યોજના સરસ્વતી સાધના યોજના, જેના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જે સાયકલ આપવામાં આવે છે, દૂરથી અભ્યાસ કરવા માટે આવતા વિદ્યાર્થીઓને આ સાયકલનો લાભ આપવામાં આવે છે। પરંતુ કહી શકાય કે દાહોદ જિલ્લામાં ગત 2 દિવસની અંદર જે સૌપ્રથમ દાહોદ શહેરમાં મામા સાહેબ ફાળકે છાત્રાલય ખાતે જે 2000થી વધુ સાયકલો ધૂળ ખાતી નજરે પડી હતી, અને અત્યારે અમે જે જગ્યા પર ઊભા છીએ જે સંજેલીની કન્યા છાત્રા વિદ્યાલય છે, તેમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે જે હજારોની સંખ્યામાં જે અહીંયા સાયકલ છે ધૂળ ખાતી નજરે પડી રહી છે, મોટા મોટા ઝાડી ઝાકરાઓ પણ નીકળી જવા પામે છે, અને કહી શકાય કે જે અત્યારે આ સાયકલો શા માટે વિતરણ નથી કરવામાં આવતી તે પણ એક મોટો સવાલ ઊભો થવા પામે છે। ચારે તરફ આપ જે મેદાનમાં જોઈ રહ્યા છો કે સાયકલોનો ઢેર તો મૂકી દેવામાં આવ્યો છે। જો કે કહી શકાય કે આપણી સાથે અહીંયાના જે પ્રિન્સિપલ પણ છે તેઓ સાથે વાતચીત કરીશું। પ્રિન્સિપલ સાહેબ, શું કહેશો આ સાયકલો જે અહીંયા આ રીતના મૂકવામાં આવી છે? हाँ, आ श्री माध्यमिक અને ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલયના મેદાનની અંદર જે બક્ષીપંચ વિદ્યાર્થીનીઓ છે તેમના માટેની સાયકલોને ઉતારો આપવામાં આવ્યો હતો અને અહીંયા ફિટિંગ કરવામાં આવ્યું છે। છેલ્લા 3 મહિનાથી આ સાયકલો તૈયાર થઈ ગઈ છે, પણ હજુ સુધી આ સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું નથી। લાગતા વળગતોને વારંવાર રજૂઆત કરી હતી, છતાં પણ આ સાયકલોનું વિતરણ થયું નથી, જેથી કરી બાળકોને મેદાનની અંદર રમવામાં પણ મુશ્કેલી પડી રહી છે। સાયકલોની વચ્ચે ઘાસ ઉગી નીકળ્યું છે, પાણીની અંદર તે કાટ ખાઈ રહી છે, વરસાદી માહોલ છે। ચોક્કસથી કહી શકાય કે સંજેલી અને સિંગવડ તાલુકા માટે જે વિતરણ કરવાની સાયકલો જે છે અત્યારે ધૂળ ખાઈ રહી છે, અને 1500થી વધુ સાયકલો ધૂળ ખાઈ રહી છે। સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ। તો સુરતમાં શહેરીજનોની સુવિધા માટે BRTS સેવા ચાલુ છે, જેને લઈને BRTSનો અલગથી રોડ બનાવવામાં આવ્યો છે। આ રોડમાં ખાનગી વાહનો પ્રવેશ ન કરી શકે તે માટે સ્વિંગ ગેટ મૂકવામાં આવ્યા છે। જુદા જુદા રોડ પર લગભગ 276 રોડ, 220 ગેટ બંધ હાલતમાં છે, જેના કારણે BRTS સિવાયના વાહનો પણ BRTS કોરિડોરમાં પ્રવેશે છે અને ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે। BRTSમાં 3.83 કરોડના ખર્ચે 276 સ્વિંગ ગેટ લગાવવામાં આવ્યા હતા, પરંતુ હાલ ગેટ ખરાબ થઈ જતા ગેટના ઇજારદારને 20થી વધુ નોટિસ ફટકારાઈ છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો। આટલી બેદરકારી બાદ પણ ઇજારદાર ટેકનોક્રેટ સિક્યોરિટી સિસ્ટમને બ્લેકલિસ્ટ કરવાને બદલે છાવરી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે, અને તંત્રની કામગીરીને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે। हमारा टोटल डेडिकेटेड कोरिडोर में 276 स्विंग गेट છે, તે પૈકી જે છે 56 જે છે એના રખરખાવ અને એના જે છે એના મેન્ટેનન્સ એ સ્ટ્રીટ લિંક પાસે છે। 56 પૈકી અમારા એક જ બગડેલું છે, એ બી 2-3 દિવસમાં રિપેર થઈ જશે। બાકી જે 220 છે એમાં બી મોટે ભાગે બધા ચાલુ છે, ને અમુકને તો છેલ્લા એ જે એના ઇજારદાર છે ટેકનોક્રેટ એને વારવાર નોટિસ લઈને તાકીદ કરવામાં આવ્યો છે। તો બ્રેક પહેલા નજર કરી લઈએ ટોપ 3 ન્યૂઝ પર। લોકમેળામાં રાઇડ્સની SOPમાં કોઈ ફેરફાર નહીં થાય। ચોમાસામાં કાનમાં ફંગસની OPDમાં 10%નો વધારો। વડોદરામાં 28 દિવસ બાદ યુવકનું લટકતું મળ્યું કંકાલ।
જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે. હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની, અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી. આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી. એક વૃક્ષ માનવતા માટે, એક વૃક્ષ આ ધરતી માતા માટે, એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે. પ્રોજેક્ટ વન ટ્રી, ન્યૂઝ 18 નેટવર્કની એક મોટી પહેલ. શ્રાવણ માસમાં ભૂદેવો જનોઈ બદલવાના આ ધોધના કિનારે આવે છે. આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમણે શુભ પ્રસંગની શરૂઆત કરે છે. ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલા અને 8 કિલોમીટર દૂર આવેલા સુનસર ગામે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભિલોડાથી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો, અથવા જો તમે અમદાવાદથી જવા ઈચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકો છો અને કુદરતના ખોળે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો. આવા કુદરતના કરિશ્મા સમાન ધોધમાં નવયુવાનો અને સહેલાણીઓ સેલ્ફી લેવાનું પણ ચૂકતા નથી. આમ એક મિની કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં સર્જાયું છે. ઉત્તર ગુજરાતમાં હવે પાણીની સમસ્યા નથી રહી. ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન સતલાસણામાં આવેલા ધરોઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણાના ઉપરવાસમાં વરસાદને કારણે ડેમની સપાટી વધી રહી છે. હાલ ધરોઈ ડેમની સપાટી 601.3 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે ડેમની કુલ સપાટી 622 ફૂટ છે. ડેમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી જુલાઈ 2025 સુધી પીવાના પાણીની તકલીફ નહીં રહે. ધરોઈ ડેમમાંથી બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પાટણ જિલ્લાને પીવાનું પાણી આપવામાં આવે છે. મહેસાણાના સતલાસણા સ્થિત આવેલ ધરોઈ ડેમ ઉપર ઉત્તર ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે. થોડા દિવસોથી પડી રહેલા સારા વરસાદને કારણે ડેમમાં ધીમે ધીમે વરસાદી પાણીની આવક વધી રહી છે. ધરોઈ ડેમમાં જનક જળ સપાટી 622 ફૂટની સામે હાલમાં 601.63 ફૂટે પહોંચી ગઈ છે અને ડેમમાં ઉપરવાસમાં વરસાદથી 231 જેટલી પાણીની સામાન્ય આવક થઈ રહી છે, જે વરસાદ દરમિયાન વધી જાય છે. સિંચાઈનું પાણી હાલમાં આપવામાં આવતું નથી અને ચોમાસા બાદ જરૂર પડે તો પાણીના સ્ટોક મુજબ સિંચાઈનું પાણી પણ આપવામાં આવે છે. ગુજરાતમાં વિકાસ હરણફાળ ભરી રહ્યો હોવાના મોટા મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં નદી નાળાઓ હજુ પણ તોફાની સ્વરૂપે વહી રહ્યા છે, ત્યારે ધરમપુરના સિંધુબર ગામમાં એક મહિલાનું અવસાન થતા પરિવારજનોને ગામના લોકોએ નદીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા. સિંધુબર ગામથી વહેતી માન નદીના પાણી કોઝવે પરથી વહી રહ્યા છે, ત્યારે ગામમાં એક મહિલાનું મોત થતાં નદીને પેલે પાર મૃતદેહને લઈ જવા ડાઘુઓએ પાણીની વચ્ચેથી પસાર થવું પડ્યું. ગામ લોકોએ પોતાના જીવને પણ જોખમમાં મૂકી માન નદીના પ્રવાહમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થયા હતા. સિંધુબર ગામમાં બનેલી આ ઘટનાના દ્રશ્યો આજ વિસ્તારની કરુણતા દર્શાવી રહ્યા છે. લોકો પોતાના મૃતક સ્વજનને અંતિમ વિદાય આપવા અને અંતિમ ક્રિયા માટે પોતાના પણ જીવને જોખમમાં મૂકવા મજબૂર છે. અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં વધુ વરસાદ વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યાં લો લેવલ પુલ કે કોઝવેની ઊંચાઈ વધારવાની જરૂર છે. માણસને જીવતે જીવતો ખખડતા જ રોડથી શાંતિ નથી મળી, પરંતુ ભાવનગરમાં તો માણસના મૃત્યુ પછી પણ આ રોડ નડે છે. તંત્રના પાપે મર્યા પછી પણ લોકોને શાંતિ નથી મળી. આ દ્રશ્યો છે ભાવનગરના કપરા વોર્ડના, જ્યાં રૂવાપરી રોડ પર અંતિમ યાત્રા પણ લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ખરાબ રસ્તો, કિચડ અને પાણીના ભરેલા ખાબોચિયાના કારણે અંતિમ યાત્રામાં લોકોએ પથ્થર મૂકીને પસાર થવું પડ્યું. મનપાના અધિકારીઓના પાપે કમનસીબે મોતનો મલાજો પણ નથી જળવાતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક અંતિમ યાત્રા જઈ રહી છે, પરંતુ રોડની વચ્ચે 2-3 ફૂટ જેટલા કાદવનું સામ્રાજ્ય છવાતા લોકો રોડની સાઈડમાં કાદવથી બચીને ઠેકડા મારતા જઈ રહ્યા છે. બીજી તરફ અનેક વાહનો પણ કાદવ વચ્ચે કિચડવાળા રસ્તામાં ફસાયા છે. મસ્ત મોટો ટ્રક કાદવમાં ફસાઈ જતા મુશ્કેલી વધી. નીચે ખળખળ વહેતું ઘી ડેમનું પાણી, કોઝવે પર પાણીના પાઇપલાઇન પર એક